મોદીજી, એક મોટી ફરિયાદ બધા લોકોની એ છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી. કોઈ બેલ પર છે, કોઈ જેલમાં છે, લડે તો કેવી રીતે? જે લોકો લેવલ પ્લેઇંગની ફિલ્ડની વાત કરે છે, હવે જુઓ, નાચવું નહીં તેને આંગણ વાકવું એવી કહેવત છે ને. હા, આંગણ વાકવું, નાચવું ન જાણે આંગણ વાંકું. હા, એવી કહેવત છે. હવે પરાજય નિશ્ચિત છે. હવે સવાલ એ છે કે ભાઈ, એક તો મોરલ વિક્ટરી ઘોષિત કરો, બીજું છે ઈવીએમને ગાળો આપો. હવે તમે જોયું હશે કે ત્રીજા ચરણ પછી ઈવીએમ મેદાનમાં આવી ગયા છે. ઈવીએમ માટે રડવાનું પડવાનું, આંકડા કેમ પહેલા નહીં આવ્યા, પછી કેમ આવ્યા. ડ્યુરિંગ ઇલેક્શન દરેક અઠવાડિયું સુપ્રીમ કોર્ટમાં વિવાદ ઉભા કરી દેવામાં આવે છે. એટલે કે ઘણી સમજી વિચારેલી રણનીતિ મુજબ ભારતના લોકતંત્રની દુનિયામાં પ્રતિષ્ઠા ન બને. ભારતનું લોકતંત્ર ઘણું જીવંત છે. ભારતના મતદાતા ઘણા જાગૃત છે. ભારતની ચૂંટણી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ છે. એના પર એ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરવા ઈચ્છે છે, જેથી દુનિયામાં એ આ હરકત નાની નથી જી, આના ગંભીરતાને લેવામાં આવે. અને જે પણ ભારતને પ્રેમ કરે છે એ બધાએ આ સંકટને સમજવું પડશે. આ મામલો માત્ર ઈવીએમ કહીને ચૂંટણીની હારનું ઠીકરું ફોડવા જેટલું નથી. ભારતની લોકતંત્રિક પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિહ્ન દુનિયામાં લાગી જાય એ એમનો ઈરાદો છે. ભારતનું દુનિયામાં અપમાન થાય એમની રમત છે. અને મોદી જીતી જાય તો આ જે દુનિયામાં જેટલી ઇલેક્ટેડ ગવર્નન્સ છે એ ટ્રુ સેન્સમાં ડેમોક્રેટિક બોડીઝ છે. આ ચૂંટણી પછી ભારતના પ્રધાનમંત્રી દુનિયાની સિનિયર કેટેગરીમાં આવી જશે. દરેક ગ્રુપમાં એ સિનિયર મોસ્ટ હશે ડેમોક્રેટિકલ વર્લ્ડમાં. આ તો અત્યારથી હિસાબ કિતાબ લગાડવા માંડ્યા છે. એમના પણ તો એડવાઇઝર છે ને. જો યાર, હવે તો આવું થશે, હવે આવું થશે, હવે આવું થશે. એ જ ડરમાં આ બધું થઈ રહ્યું છે. પણ એનાથી આ દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અને લેવલ પ્લેઇંગ ફિલ્ડ, આ લોકો ઇલેક્શન કમિશનને ગાળો આપે છે. આપણા દેશની ચૂંટણી વ્યવસ્થા એ કહે છે કે જો કોઈ પાર્લામેન્ટ સીટ પર જો કોઈ કેન્ડિડેટનું મૃત્યુ થઈ જાય તો એ ચૂંટણી સ્થગિત થઈ જાય છે. ઠીક છે? જો કોઈ પાર્લામેન્ટનો કેન્ડિડેટ એનો સ્વર્ગવાસ થઈ જાય તો એ સીટ ચૂંટણી સ્થગિત થઈ જાય છે. એની ડેટ પાછળથી આવે છે. કોઈ મને કહે, રાજીવ ગાંધી નામનો એક વ્યક્તિ જે પાર્લામેન્ટની ચૂંટણીનો કેન્ડિડેટ હતો, એમની આતંકવાદમાં હત્યા થઈ ગઈ, એમની સીટ કેન્સલ થવી જોઈતી હતી, રોકવી જોઈતી હતી ચૂંટણી. પણ એ સમયના ઇલેક્શન કમિશને આખા દેશની ચૂંટણી રોકી દીધી. કોઈ લોજિક નહીં હતું. અને લગભગ 21-22 દિવસ આપ્યા અને એમની અસ્થિ લઈને આખા દેશમાં યાત્રાઓ ચાલી અને પછી ચૂંટણીની ડેટ આપવામાં આવી. કઈ લેવલ પ્લેઇંગ ફિલ્ડ હતી? દેશના ઇલેક્શન કમિશન અને પછી એ પોતે કોંગ્રેસના કેન્ડિડેટ બનીને અડવાણીજીની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. તમે ઇલેક્શન કમિશનની વાત કરો છો? અને એટલે જ જે ન્યાયિક થઈ રહ્યું છે એ એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહીં લાગશે. સ્વાભાવિક છે, કેમ કે એમણે હજુ સુધી સ્પેશિયલ કેટેગરી, સ્પેશિયલ ફાયદા જ ઉઠાવ્યા છે. મારી પાર્ટીના અધ્યક્ષ, દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી, માનનીય ઓપોઝિશન પાર્ટી, 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે મારી પાર્ટીના એ સમયના અધ્યક્ષને 7મી 8મી લાઇનમાં સીટ મળતી હતી. પાર્ટીના અધ્યક્ષને આ દેશના કોઈને સિસ્ટમને નોટિસ સુદ્ધા કરવાનો મૂડ નહીં હતો. રાજનાથજી અધ્યક્ષ હતા. અને મેં જોયું કે 15ની અંદર એમનો એક એમપી જે પાર્ટીનો અધ્યક્ષ પણ નહીં હતો, એને 4થી 5મી રોમાં સીટ હતી. દેશ આખામાં તોફાન થઈ ગયું, અપમાન કરી દીધું. એટલે તમે કેવી દરબારી કરો છો? કોની દરબારી કરો છો તમે લોકો? મારો સવાલ છે આવા લોકો પર. શું આ લોકતંત્ર છે? આ લેવલ પ્લે ફિલ્ડ છે? અને જ્યારે સાચું બોલીએ છીએ
તો તમને લોકોને ખરાબ લાગે છે. અને જો સાચું બોલવાની કોઈ સજા હોય છે એને ભોગવવા માટે મોદી હંમેશા તૈયાર છે. જો એમને એક વાત ઘણી ખરાબ લાગી છે કે ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખી દીધા. કોઈ જેલમાં નાખે છે શું? મને કહો. તમે નોટોના ઢગલા જોયા કે નહીં? હવે નોટોના ઢગલા જોઈને તમને શું લાગે છે? શું આ મહેનતની કમાણીના પૈસા છે? શું નોટોના પહાડ પકડાઈ રહ્યા છે? હવે નોટોના પહાડ પકડાઈ રહ્યા છે અને સરકાર કંઈ કરશે જ નહીં તો તમે કહેશો યાર કંઈક એડજસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે. તમે એ જ કહેશો. તમે દિલ્હીની સ્કૂલના છોકરાઓના જીવન બરબાદ કરો છો. દરેક સ્કૂલની બાજુમાં દારૂના ઠેકા લગાવી દીધા છે જસ્ટ કરપ્શન કરવા માટે અને ન્યાયિક પ્રક્રિયાથી. અને હજુ કોઈને જોવું છે તો સુપ્રીમ કોર્ટે ઝારખંડના સીએમ માટે કાલે શું કહ્યું છે? દિલ્હીના મંત્રી માટે 2 દિવસ પહેલા કોર્ટમાં શું કહ્યું હતું? કોર્ટ કરે છે નિર્ણય, અમે નથી કરતા. ના અમે કોઈને જેલમાં મોકલાવી શકીએ છીએ ના અમે કોઈને જેલમાં રાખી શકીએ છીએ. આ નિર્ણય અદાલત કરે છે. અને એમ મારો મત છે જો રેલવેના ટિકિટ ચેકરને તમે પગાર આપો છો એનું કામ છે ટ્રેનમાં ટિકિટ ચેક કરે અને વગર ટિકિટ વાળાને દંડ કરે. એનું કામ છે. તમે કામ કરવા વાળાના વખાણ કરશો કે નહીં કરશો? માની લો કશેકથી હેરોઇન પકડાયું 1500 કરોડનું, તો હેરોઇન પકડવા વાળાના તમે વખાણ કરશો કે નહીં કરશો? કોઈ ગામમાં કોઈ જગ્યા પર ચોરી થઈ ગઈ અને કોઈ પોલીસ વાળાએ હિંમત કરીને ચોરી પકડી લીધી તો ગામવાળા મળીને એનું સન્માન કરશે કે નહીં કરે? ઈડી 2200 કરોડ રૂપિયા કેશ પકડીને લાવી છે. દેશમાં પબ્લિકલી ઈડીનું સન્માન થવું જોઈએ. બૂમો પાડે છે એનો અર્થ છે 2200 કરોડ તમારા ગયા છે. આદેશ બોલો, તમારામાંથી કોઈને દુઃખ છે 2200 કરોડ રૂપિયા ગયા એનું? તમારામાંથી કોઈને દુઃખ છે શું? જેને દુઃખ છે રડે છે, એ બૂમો પાડે છે. એટલે કે 2200 કરોડમાં ક્યાંક ને ક્યાંક એમનો ભાગ છે. હવે એમના 10 વર્ષમાં 34 લાખ રૂપિયા કબજે થયા એટલે એક સ્કૂલ બેગમાં બાળક લઈને જાય એટલા. અમે 2200 કરોડ પકડ્યા એટલે 70 ટેમ્પો જોઈએ 70 એને ભરવા માટે. ઈડીએ કામ કર્યું અને મારો એઝ અ પ્રાઇમ મિનિસ્ટર હું 2014ની ચૂંટણી આ જ મુદ્દા પર લઈને આવ્યો છું. દેશની જનતાએ આ જ કામ માટે મને બેસાડ્યો છે. મોદીજી, પહેલા આવું નહોતું થતું. તમે આ નવી વસ્તુ શરૂ કરી છે. કોઈ નેતાઓને નહોતું પકડતું. એ રાજનીતિમાં એટલે આવતા કે કરે અને બચ્યા રહે. દેશની જનતા એ જ કહે છે કે તમે નાના લોકોને તો જેલમાં પૂરી દો છો અને મોટા ખેલાડીઓ છૂટી જાય છે. હવે આ દેશમાં આવું થશે નહીં. મને કોઈને માટે કોઈ મારું સારું એડિટોરિયલ લખી નાખે એના માટે હું સરકાર નથી ચલાવતો. કોઈ ટીવી પર મારી હેડલાઇન સારી આવી જાય એના માટે હું સરકાર નથી ચલાવતો. મારા દેશના લોકોની જિંદગી બને, મારા દેશથી ભ્રષ્ટાચાર જતો રહે એટલે હું સરકાર ચલાવું છું. હું માળો પહેરવા માટે નથી નીકળ્યો. તમારી સરકારના કામને લઈને એક નાનકડો વિડીયો મારી પાસે છે. ઘણી બધી ઘરડી મહિલાઓ છે. એમણે તમારા કામના વિશે અલગ જગ્યાએ આ બધે સોશિયલ મીડિયા પર બધે અવેલેબલ છે. ઘણું વાયરલ થયું છે. આ હું એકવાર તમને બતાવવા માંગુ છું. मोदी जी पसंद है? अरे लीजिए, वो कहे वाली बात है. सबसे बेस्ट काम कर रहा है, सबसे उन्नति हो रहा है देश का. मोदी अच्छा नहीं तो और कौन अच्छा है? इतना पार्टी आया, इतना गया, कोई देश का भलाई किया? वो जब तक रहेंगे तब तक देश चलाएंगे. पैर दिया, अच्छा, लैट्रिन दी, पानी दिया, पेंशन दी, वोट देता है मेरे को. अच्छा, वोट तो दोगे? वोट देंगे जरूर, ब्लाक में देंगे. अच्छा. कुछ ना मिला. अरे हम कहिए नहीं कि योगी मोदी के लिए काम हूँ कर खाना हम देखूंगा. दूसरे के वोट कहीं के नहीं, हमें खाएगा देना, पैसा देना. सच्चो? सबका झूठे. घर हमारा बना दिया. अच्छा. शौचालय हमारे बना दिए. 500 रुपये पेंशन आना हमारे. और क्या भाई, माँ तो मोदी है, मोदी रहेगा जब तक मेरी जिंदगी. और क्या ऐसी
जैसी सरकार तो आई नहीं, जैसी सरकार अब आई। એક તો હું આ માતાઓનો ઘણો આભારી છું કે તેઓ આમ ખુલીને આશીર્વાદ આપી રહ્યા છે, પણ મીડિયા જગતના લોકો જરા એનાલિસ કરે કે મોટા મોટા નેતા પણ આટલી છીણવટથી આટલી સ્પષ્ટતાથી નથી બોલતા જેટલું એક અનુભવ કરેલો વ્યક્તિ બોલે છે. એટલે કે એ સાચું બોલી રહ્યા છે. આ શબ્દોનો શણગાર નથી, આ અંદરથી નીકળેલા આશીર્વાદનો પત્ર છે. અને આ જ મારી તાકાત છે. અને મારી સરકારની જો કોઈ વિશેષતા છે તો એ છે કે લાસ્ટ માઇલ ડિલિવરી, છેલ્લા વ્યક્તિ સુધી જે યોજના છે પહોંચવી જોઈએ. અને મને ખુશી છે, આ જ્યારે હું સાંભળું છું મને ખુશી છે કે હું આ કામને કરી શક્યો. અને હું એટલે જ હું બંને, જો આ માં આશીર્વાદ આપી રહી છે તો હું પણ આ કામ એટલી જ લગન સાથે કરું છું, અને ચંદ્રયાન જાય છે તો પણ એ કામ એટલી જ લગન સાથે કરું છું. હું બધાના સર્વાંગી વિકાસના પક્ષમાં છું અને હું કોશિશ કરું છું, પણ માતાઓના આશીર્વાદ મને હંમેશા મળ્યા છે, એ મારું સૌભાગ્ય છે. મોદીજી, તમે હંમેશા કહો છો કે આ જે પૈસા એમના સુધી ડાયરેક્ટ પહોંચે છે એ ડિજિટલ છે એટલે પહોંચે છે. એસ જયશંકર આપકી અદાલતમાં આવ્યા, એમણે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત કરી. એમણે કહ્યું જ્યારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવાનું હતું, એ અમેરિકામાં હતા, પોતાના દીકરાને મળવા ગયા હતા, રેસ્ટોરન્ટમાં જવા લાગ્યા તો એમણે પોતાના મોબાઈલથી બતાવ્યું અને દીકરાએ ખિસ્સામાંથી ફાટેલું કાગળ કાઢ્યું. તો એમને લાગ્યું કે હા, આ ભારત છે અને આ અમેરિકા છે. આ સમાચાર સાંભળીને આનંદ થાય છે, પણ પાર્લામેન્ટમાં, દેશની સુપ્રીમ કોર્ટમાં જેમનો ધાક ચાલે છે, એવા વ્યક્તિ જે ક્યારે દેશના નાણામંત્રી રહ્યા લાંબા સમયગાળા સુધી, એ પાર્લામેન્ટમાં આ યુગમાં એ કહે છે કે દેશમાં મોબાઈલ કોણ જાણે છે, ઇન્ટરનેટ કોણ જાણે છે, આ ફિનટેકને તો શું લેવા દેવા છે. અને આ વાત જૂની વાત નથી કહી રહ્યો હું, થોડા વર્ષ પહેલાની જ છે. અને આ બીજી તરફ મારો દેશ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં છે. G20 સમૂહમાં મેં જોયું, દુનિયાનો દરેક દેશ મને પૂછતો હતો કે આટલું મોટું રિવોલ્યુશન આવ્યું કેવી રીતે. અને જ્યારે લોકો આજે પણ વિદેશથી મહેમાન આવે છે તો એમની એમ્બેસી એમને કોઈ લારી ગલ્લાવાળાને ત્યાં લઈ જાય છે અને બતાવે છે કે જુઓ, આ ઓનલાઈન પૈસા લેશે, ઓનલાઈન લેશે. લેંગ્વેજ નથી જાણતો તો પણ. અને એટલે આપણા દેશમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કોવિડના સમયે દુનિયાના ઘણા દેશોએ, સમૃદ્ધ દેશોએ પોતાના નાગરિકોને પૈસા આપવાની યોજના બનાવી, પણ આપી નહીં શક્યા. એમની પાસે મેકેનિઝમ હતું નહીં. આજે જ્યારે હું કિસાન સન્માન નિધિ આપું છું, 2000 રૂપિયા વર્ષમાં 3 વાર, મને 30 સેકન્ડ લાગે છે 11 કરોડના ખાતામાં પૈસા જમા કરવામાં. 30 સેકન્ડ. આપણે મારે માટે ટેકનોલોજી, જેમ હું ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડું છું, એક તો એજન્સીઓ જે છે પોતાનું કામ કરે છે, પણ હું પણ ટેકનોલોજીના માધ્યમથી ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરું છું. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અમે લગભગ 38 લાખ કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા છે 10 વર્ષમાં. રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો દિલ્હીથી નીકળે છે તો 15 પૈસા પહોંચે છે. હવે કયો પંજો આ 85 પૈસા મારી લેતો હતો, કારણ કે એ સમયે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમની સરકાર હતી. હવે પંજાના હાથમાં ઝાડુ પણ છે. તો પહેલા પંજો 85 પૈસા મારતો તો હવે 95 પૈસા મારશે, કારણ કે હવે સફાઈની સુવિધા વધી ગઈ એમની. તો હવે એટલે તમે જુઓ, એ હિસાબથી હું જોઉં તો આ 38 લાખ કરોડ રૂપીઝ જો એ જમાનાની પદ્ધતિની સાથે ચાલતા તો લગભગ 28 લાખ કરોડ રૂપિયા કોઈ પંજાએ મારી લીધા હોત. હવે આ પૈસા સીધા જાય છે, એના ખાતામાં જાય છે, જ્યારે જઈને અવાજ નીકળે છે. આજે દિલનો અવાજ જે છે ને એને કારણે નીકળે છે. હવે એને લાગે છે કે દિલ્હીમાં એનો દીકરો બેઠો છે
એની અસર છે. જો સરકારો તો પહેલા પણ રહી, બ્યુરોક્રેસી પણ આ જ હતી, સિસ્ટમ પણ આ જ હતી, તો તમે એવું શું બદલી નાખ્યું કે હવે આ સીધા પૈસા જાય છે? આ ઘરડી માતાઓ આ રીતની વાત કહે એક છે. તો સૌથી મોટી વાત એ છે કે આપણા દેશમાં હમણાં સુધી જે પ્રધાનમંત્રી બન્યા છે એ વધારે કરીને કેન્દ્રની જ રાજનીતિનો ભાગ રહ્યા છે. ઘણા ઓછા પ્રધાનમંત્રી છે જે રાજ્યમાં કામ કરીને આવ્યા છે, અને જે આવ્યા છે એ એમને પણ ઘણા ઓછા સમય માટે એમને તક મળી છે. હું દેશનો પહેલો એવો પ્રધાનમંત્રી બન્યો જેણે લાંબા સમય સુધી, લોંગેસ્ટ ટેન્યુઅર છે મારા સ્ટેટનું અને એક સારા રાજ્યનું લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહીને આવ્યો, અને એ પણ એક એવો મુખ્યમંત્રી જે કામ કરવા વાળો મુખ્યમંત્રી. એટલે ફાઇલો ખાલી જોવા વાળો નહીં, બદલાવના વિઝન સાથે કામ કરવા વાળો. તો મારી પાસે અનુભવ છે, અને એક તો એ અનુભવ, અને મેં જેમ કે એક નાનકડું કામ કર્યું. કદાચ હું પહેલી વાર મીડિયાની સામે આ વાત કહી રહ્યો છું. હું જ્યારે થોડો લાંબો સમય જશે તો જી બિલકુલ. તમારા દર્શકો પણ કંટાળી જશે. ના, આ તો જુઓ, તમે કંટાળશો નહીં. કંટાળી નહીં જાઓ ને. હું બે અનુભવ સંભળાવવા ઈચ્છું છું, જેનાથી તમને ખબર પડે કે કામ કેવી રીતે થાય છે અને કેવી રીતે કરવું જોઈએ. હું અચાનક મારે મુખ્યમંત્રી બનવું પડ્યું હતું 7 ઓક્ટોબરે 2001માં. હું ક્યારેય એમએલએ નથી બન્યો, મેં ક્યારેય પોલીસ ચોકી નથી જોઈ. મને આ કઈ સરકાર બરકાર કઈ સમજણ પડતી નહોતી. ઇટ્સ અ ફેક્ટ ઓફ માય લાઈફ. અચાનક મુખ્યમંત્રી બન્યો તો ભૂકંપ હતો ત્યાં. તો ભૂકંપના અમુક મહિના પછી મને કામ મળ્યું. તો હું શપથ લીધાના તરત જ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં જતો રહ્યો હતો, કારણ કે અર્ધ શતાબ્દીનું દુનિયાનો એક મોટો ભૂકંપ માનવામાં આવે છે. તો મેં જોયું કે એ લોકો 7-8 મહિના થઈ ચૂક્યા હતા ભૂકંપને, ફરિયાદો કરી રહ્યા હતા. સ્થિતિઓ પણ મને કોઈ નજર નહીં આવી બદલાતી. તો મેં જોયું કે ભાઈ, હું પાછો આવ્યો. મેં મારા ઓફિસરોની મિટિંગ લીધી. પછી મેં એમને પૂછ્યું કે ભાઈ કેમ છે, કેવું છે, આગળ કેવી રીતે શું કરશું ભૂકંપનું. તો એમણે મને કહ્યું કે ભાઈ માર્ચ મહિના સુધી આ થશે, માર્ચ મહિના સુધી આ થશે, માર્ચ મહિના સુધી આ થશે. મેં કહ્યું કે તમારા મગજમાં આજે ફાઇનાન્શિયલ યર ઘૂસી ગયું છે, દેશ એનાથી નથી ચાલતો. મારી પહેલી લડાઈ ત્યાં જ થઈ. મેં કહ્યું તમે મગજમાંથી ફાઇનાન્શિયલ યર કાઢી નાખો, માર્ચ મહિનો કાઢી નાખો. 26 જાન્યુઆરીએ જ્યારે 1 વર્ષ થશે, દુનિયાભરનું મીડિયા કચ્છ ભુજમાં આવશે. એ દિવસે જોશે ત્યારે તમે બોર્ડ લઈને નહીં ઊભા રહેતા કે માર્ચ સુધીની અમારી આ યોજના છે. મને જણાવો તમે ડિસેમ્બર એન્ડ સુધી શું કરશો. બધા પ્રોગ્રામ પ્રિપાઉન્ડ કરો. તો ઓફિસરોને લાગ્યું કે અરે આ માણસને કંઈક સમજ છે. પછી મેં કહ્યું કોઈ લગભગ 43 બ્લોક્સ એવા હતા જે ભૂકંપગ્રસ્ત હતા. તો મેં ઓફિસરોને કહ્યું બધા સચિવ એક બ્લોકમાં જશે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે ત્યાં જ રહેશે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં. મંડે સાંજે હું મીટિંગ લઈશ રિવ્યુની, અને જે બ્લોકમાં તમે જશો, તમે એ માની લો કે ચાલો કે તમે એ બ્લોકની ચીફ મિનિસ્ટર છો, તમે ચીફ મિનિસ્ટર છો, કરીને આવો. મેં કહ્યું. હવે ગયા, પાછા આવ્યા, મેં મીટિંગ લીધી. બોલે સાહેબ આ તો થઈ જ નહીં શકે. મેં કહ્યું કેમ? કહ્યું આપણા નિયમ જ એવા છે. મેં કહ્યું નિયમ કોણે બનાવ્યા છે? કહ્યું આપણે બનાવ્યા. કેમ? એર કન્ડિશન રૂમમાં બેસીને બનાવ્યા હતા. જમીન પર જઈને આવ્યા એટલે એમને ખબર પડી કે સરકારના બનેલા નિયમ જ જનતાની વિરુદ્ધ હતા. મેં કહ્યું તમે બ્લોકના સીએમ છો, મને કહો કે કેવું સીએમ કામ કરે છે એ જણાવો. એમણે પછી બધા નિયમ બદલ્યા, રેગ્યુલેશન્સ બદલ્યા, અને એમને લાગ્યું કે પ્રેક્ટિકલ થવું પડશે. અને સાચે જ ડિસેમ્બર એન્ડ સુધીમાં એટલું સરસ કામ થઈ ગયું. અને મેં જાન્યુઆરીમાં આવીને દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. મેં દિલ્હીમાં દુનિયાની બધી એમ્બેસીને બોલાવી હતી, કેમ કે દરેક દેશોએ મદદ કરી હતી ગુજરાતને. અને મેં જોયું કે 22 જાન્યુઆરીથી દુનિયાભરની મીડિયા ત્યાં પહોંચી હતી. અને હવે મીડિયા જોઈ લેજો, સિવાય વખાણ કંઈ નથી એમાં. વખાણ સિવાય કંઈ નથી. તો ગવર્નન્સને કેવી રીતે, એ જ બ્યુરોક્રેસી, એ જ નિયમ, એ જ બધું. પછી મેં અહીં આવ્યો તો મેં કામ કર્યું. બીજું કહું છું, મેં બધા સચિવોની મિટિંગ કરી.
આ બધા મોટા મોટા લોકો છે. મારા જેવા તો સેંકડો નેતાઓને જોઈ ચૂક્યા છે. ઘણા લોકો તો એવા છે જે 2-4 પ્રધાનમંત્રીઓને જોઈ ચૂક્યા છે. તો એમને માટે તો આ બધું ચણા બમણા હોય છે. આ હકીકત છે. તો મેં મીટિંગ કરી. મેં કહ્યું ભાઈ કે એક કામ કરવાનું છે. તમે લોકો જ્યારે મસૂરીથી નીકળ્યા હશો, પહેલી પોસ્ટિંગ જે તમારી થઈ હશે, આઈએએસના ઘરમાં આઈએએસ અને બની ગયો વગેરે વગેરે, પણ પહેલી જ્યાં નોકરી કરી હતી, જે નાનકડો એરિયા રહ્યો હશે, જ્યાં તમને મોકલવામાં આવ્યા હશે, મેં કહ્યું કે તમે ત્યાં પાછા જાઓ, એ જ ગામમાં જાઓ, બની શકે તો આખા પરિવારને લઈને જાઓ, અને એ સમયે ક્યાં રહેતા હતા, ઓફિસ કેવી હતી, એ સમયે ગામ કેવું હતું, એ બધું પોતાના પરિવારને બતાવો. ખર્ચો સરકાર કરશે. અને આવીને મને કહો કે તમે ત્યાંથી અહીંયા પહોંચી ગયા, જે ગામને તમે છોડીને આવ્યા હતા એ ગામ મને કોઈ ક્લાસ નહીં લેવો પડ્યો. બધાએ આવીને કહ્યું કે સાહેબ અમારી આંખો ખુલી ગઈ. અમે 30 વર્ષ પહેલા જ્યાં ગયા હતા ત્યાં તો એવી ને એવી જ હાલત છે. અમારું જીવન તો બદલાઈ ગયું. અમારા બાળકો અલગ દુનિયામાં પહોંચી ગયા. એ ત્યાં જ છે. મેં કહ્યું કોણે બનાવી છે આ નીતિઓ? તો હું એમને રિયલાઇઝ કરાવું છું, હું એમને મોટિવેટ કરું છું. એટલે સરકાર એ જ, ઓફિસ એ જ, ફાઇલ એ જ, કાયદો એ જ, નિયમ એ જ, પણ થોડી રીતે બદલીએ તો સ્થિતિઓ બદલી શકાય છે, અને હું એ બદલી રહ્યો છું. મારો પહેલો અનુભવ બ્યુરોક્રેસીમાં ત્યારે આવ્યો જ્યારે હું પ્રધાનમંત્રી જનધન સ્કીમ લઈને આવ્યો, અને મેં નક્કી કર્યું કે બેંકોનું નેશનલાઇઝેશન થયું હતું. ગરીબો માટે બેંકના દરવાજા ખોલવા માટે, ઇન્દિરાજીના ભાષણમાં સાંભળી લેજો તમે, અને બધી બેંકોને પણ એમણે રાતોરાત જપ્ત કરી લીધી. મેં અહીંયા જોયું કે 50% દેશના લોકો એવા છે કે જેમણે બેંકના દરવાજા જોયા નથી. હવે એ કોણ છે? SC, ST, OBC જેવા બધા. મેં કહ્યું દરેકનું મારે બેંક એકાઉન્ટ ખોલવું છે. તો બધા બેંકવાળાઓએ કહ્યું સાહેબ કંઈક તો પૂંજી નાખવી પડશે ને. મેં કોઈ એમની પાસે ₹1 નથી, વગર પૂંજી નાખે કરો. તો કહ્યું કે તો પછી સ્ટેશનરીનો ખર્ચ થશે. મેં કહ્યું સ્ટેશનરીનો ખર્ચ અમે સરકારી બજેટમાંથી આપીશું, પણ મારે ખાતા ખોલવા છે. પછી બોલે સાહેબ અમે ઘોષણા કરી દઈએ છીએ, જે પણ આવશે. મેં કહ્યું આજે આવશે નહીં, શોધવાના છે. કોનું ખાતું નથી એના ઘરે જવાનું છે, શોધીને લાવો. ભલે તો મેં બધું કહ્યું. આપણા અરુણ જેટલીજી ફાઇનાન્સ મિનિસ્ટર હતા. હવે એ અહીંયા જ ઉછર્યા હતા તમારી જ વચ્ચે, તો એમની દુનિયા તો અલગ જ હતી. તો એમણે કહ્યું મોદીજી બધું નીચે સુધી. મેં કહ્યું નહીં, હું દરેક સપ્તાહે મિટિંગ લઈશ. અને મેં કહ્યું કે તમારે પણ બેસવું પડશે. તો લગભગ 30-40 ઓફિસરોનું હું દરેક અઠવાડિયે બોલાવતો હતો કે ભાઈ જેટલા અકાઉન્ટ ખોલ્યા છે. તો કે અરે પ્રાઇમ મિનિસ્ટર આ કેવી રીતે કરે છે? મેં કહ્યું આ પ્રાઇમ મિનિસ્ટર આવો જ છે. અને પહેલી વાર ભારત સરકારના અધિકારીઓને ખબર પડી કે કામ કરવાવાળી સરકારનો અર્થ આ થાય છે. અને પછી મેં બેંકના લોકો સાથે વાત કરી. હું એક બ્રાન્ચને ફોન કરતો હતો કે ભાઈ જણાવો તમારે ત્યાં કામ કેમ ઢીલું છે. કોઈ સારું કરતું હતું તો ફોન કરતો હતો કે યાર તે ઘણી મહેનત કરી છે, તમારા વિસ્તારના તો બધા બેંક એકાઉન્ટ ખુલી ગયા, કેવું? તો હું લગભગ 3 મહિના એમાં લાગી ગયો. અને આજે મને ગર્વ છે કે મારા દેશના દરેક ગરીબનું બેંકમાં એકાઉન્ટ છે. અને એને કારણે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થયું છે. જો એ ન થાત, અચ્છા જ્યારે હું પહેલા ખાતા ખોલાવતો હતો તો લોકો કહેતા હતા કે યાર મોદીજીના મગજમાં કોઈકે ભરી દીધું છે. એમને ખબર નહોતી કે મોદીની ડિઝાઇન પણ ઘણી લાંબી હોય છે. એ સમયે માત્ર ખાતા ખોલતો હતો. હું આજે એમના જીવન બદલી રહ્યો છું એમના માધ્યમથી. અને આજે લાખો કરોડો રૂપિયા બેંકોમાં એમના નામે જ જમા થાય છે, જે ક્યારેય બિચારા ઘરમાં અનાજની અંદર છુપાવીને રાખતા હતા પૈસા. અને ક્યારેક પતિની આદત, દિલ્હી જેવી સરકાર હોય, કોઈને દારૂ પીવાની આદત પડી ગઈ હોય તો એ ત્યાંથી એ પૈસા પણ મારી લેતો હતો. તો મેં ઘણા જીવન બચાવ્યા છે. એમણે તો સારું કર્યું હતું, એકની સાથે એક બોટલ ફ્રી. એનું કારણ છે એમને દરેક બોટલ પર પૈસા કમિશન મળે છે. ભ્રષ્ટાચાર એમનો બોટલ પર છે, અને એટલે એ ફ્રી આપવામાં કમિશન એમનું તો પાક્કું જ છે. એ એમ કહે છે કે બાકી જગ્યા પર તો નોટોની થોકડી મળે છે, મારે ત્યાં 4 આણા પણ નહીં મળે. એવું છે કે જે ઓફિસર રહ્યા છે ને એમને ખબર છે કે સરકાર કયા પ્રકારે કામ કરે છે, વસ્તુની ઘેરાબંધી કરી લે છે.
જે 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 અનુભવી ચોર હોય છે ને એને ઘણી સુવિધા હોય છે. જે સરકારમાં રહેલા ઓફિસર હશે એમને ખબર હશે ઈડી આમ જશે, સીબીઆઈ આમ થશે, આટલી વસ્તુઓની ચોખ્ખી કરી લો તો પછી પ્રોબ્લેમ નહીં થશે તમને, એ શોધીને રાખે છે. જેમ કે તમે લોકો છો આટલા વર્ષોથી કોઈ પણ પોલિટિકલ લીડર આવશે તો તમે આરામથી નક્કી કરી શકો છો કે આવું કરવું છે.